ઇથોપિયામાં 12,000 વર્ષ પછી ફાટ્યું જ્વાળામુખી. દિલ્હી સુધી પહોંચ્યા રાખના વાદળો. અનેક ફ્લાઇટ્સ રદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રદ કરેલું પેપર કોલેજમાં મોકલતા કોલેજ સંચાલકો થયા દોડતા. પરીક્ષા સંચાલકોની દોડધામ બાદ અડધો કલાક બાદ વિદ્યાર્થીઓને અપાયો પેપર. કોમનવેલ્થ ગેમ્સ 2030નું અમદાવાદને યજમાન પદ મળવાનું નક્કી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગ્લાસગોમાં મળનારી જનરલ એસેમ્બલીમાં થશે સત્તાવાર જાહેરાત. પીએમ મોદી આજે શુભ મુહૂર્તમાં પ્રાર્થના કર્યા બાદ રામ મંદિરની ટોચ પર ફરકાવશે ધર્મધ્વજ. અયોધ્યામાં સાકેત કોલેજથી આદિશંકરાચાર્ય ગેટ સુધી કરશે રોડ શો. તેમના મતે ધ્વજ આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક.